ગામમાંથી ગાંજાના છોડની ખેતી ઝડપાઈ। નવા નેસણા ગામની સીમા ગાંજાના છોડની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ સંયુક્ત રીતે પોતાના ભરોસાના બાતમીદારો દ્વારા ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે ભીલડી પોલીસ સ્ટેશન તાલુકા ડીસા વિસ્તારમાં આવેલ નવા નેસણા ગામની સીમા રહેતા હીરાભાઈ બળવંતભાઈ કણબી પટેલ નાઓએ તેમના કબજા ભોગવટાના ખેતરમાં છૂટાછવાયા ગાંજાના છોડવા ઉગાડેલ છે। જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગાંધલિયા એસઓજી પાલનપુરે નાર્કોટિક્સ લગત રેડનું આયોજન કરી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા હીરાભાઈ બળવંતભાઈ કણબી પટેલ ઉંમર વર્ષ 62 ધંધો ખેતી રહે નવા નેસડા ઠાકોરવાસવાળાઓના પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ડુંગળી તથા પશુઓ માટે વાવેલ ઘાસચારામાં છૂટાછવાયા ગાંજાના છોડ નંગ 484 જેનું વજન 84 કિલો 624 ગ્રામ જેની કુલ કિંમત 8,46,240ના મુદ્દામાલ પકડાયા હતા। તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે। માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 484 જેનું વજન 84 કિલો 624 ગ્રામ જેની કુલ કિંમત 8,46,240નો મુદ્દામાલ કબજે કરી પોલીસ હીરાભાઈ બળવંતભાઈ કણબી પટેલ ઉંમર વર્ષ 62 ધંધો ખેતી રહે નવા નેસડા ઠાકોરવાસ તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાવાળાની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ અમૃત માળી, ડીસા, બનાસકાંઠા।